हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ધૂળેટી પર્વના જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો હોળી અને ધૂળેટી પર્વની અંદર હોલિકા દહન વિશે આપણે આના પૂર્વે પ્રવચનની અંદર સાંભળ્યું કે હિરણ્યકશ્યપુ એ હોલિકા અને ભક્ત પ્રહલાદના જીવનમાંથી એક કયો એવો તફાવત છે કે જે ભગવાન સુધી એક પહોંચ્યા અને એક ભગવાન સુધી ન પહોંચ્યા। તો એ હોલિકા દહન વિશે તો આપણે મર્મસભર મહિમા સાથે વાતો સાંભળી। તો આજના પ્રવચનની અંદર ને આજનો આ પવિત્ર દિવસ એટલે કે ધૂળેટીનો પાવન પર્વ, આ ધૂળેટીના પર્વ ઉપર આપણે જેમ લાલ, લીલો, ગુલાબી, કેસરી, સફેદ, પીળો જેમ કલર આપણે ઉડાડીએ છીએ અને જે ધૂળેટી આપણે રમીએ છીએ, તો આજે આપણે એવા રંગની વાત કરવી છે। અને એ રંગ જો એક વખત આપણને લાગી જાય તો આ જન્મ મરણના ચક્રાવામાંથી મુક્તિ મળે। જો એક વખત આ રંગ લાગી જાય તો એ પંચ વિષયો પ્રત્યેની જે પ્રીતિમાંથી એ આપણે અનાસક્ત થઈને ભગવાનમાં આપણે જોડાઈએ। જો આપણને આ એક રંગ લાગી જાય તો આપણું જીવન ધન્ય બની જાય। જો આપણને આ એક રંગ લાગી જાય તો એ માન અપમાન કે સુખ દુઃખ એ દરેક પરિસ્થિતિની અંદર એ આપણે સંવર્તીએ। તો એ કયો રંગ આજે આપણે લગાડવાનો છે અને એ કયા રંગની હું વાત કરું છું, તો એ રંગ એટલે કે આધ્યાત્મિકતાના રંગે આપણે સૌ કોઈએ આજે ધૂળેટીના પાવન પર્વ ઉપર રંગાવાનું છે। તો આજના પ્રવચનની અંદર આધ્યાત્મિકતાનો રંગ એ લાગવાથી આપણા જીવનની અંદર કેવા પરિવર્તનો થાય છે। જો સાચી ભક્તિ અને પરિવર્તનનો આ એક દિવસ છે જે ધૂળેટીનો પર્વ છે। આજે આપણે મોજ મજા આનંદ કિલોલ કરશું, પરંતુ સાચી રીતે જો આ ધૂળેટીનો જો આ પાવન પર્વ જો આપણે ઉજવવું હોય તો એના માટે આધ્યાત્મિક રંગે જો રંગાઈએ ને તો અવશ્ય ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય, અમી દ્રષ્ટિ થાય, કૃપા વર્ષા થાય। તો આધ્યાત્મિક રંગ એ સ્વાભાવિક રીતે શા માટે જરૂરી છે? કારણ કે દરેકના જીવનની અંદર એ સુખ કે દુઃખ આવવાનું છે, એ તડકો કે છાયા જેવી પરિસ્થિતિ આવવાની છે। પરંતુ જો એક વખત આધ્યાત્મિકતાનો રંગ લાગી જાય તો આ દુનિયાના બધાય રંગો રહ્યાને એ ફીકા પડી જાય। ખરેખર તો આ ધૂળેટીના જે આજે ઉત્સવ છે, પર્વ છે, એનો પણ મહિમા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યો છે। આમ તો કોઈ પણ ઉત્સવ તહેવારોનો એની પાછળનો કંઈક ધાર્મિક ભાવનાઓ છે, કંઈક ઉદ્દેશ છે। દિવાળી તમે જુઓ કે અંતરમાં જ્ઞાન રૂપી આપણે દીપ પ્રગટાવવા એટલે આપણે દિવાળી અને બેસતું વરસ ઉજવીએ છીએ। એ પહેલા મહિનાની 14 જાન્યુઆરી આવતી એ ઉત્તરાયણ, મકર સંક્રાંતિ એક જીવની એક આધ્યાત્મિક માર્ગ તરફ એક આપણે ઉધ્વ ગતિ કરીએ એ માટે ઉત્તરાયણ આપણે ઉજવીએ છીએ। એટલે આ બધાય તહેવારો અને ઉત્સવોનો એક જ ધ્યેય છે કે આપણે ભગવાનની નજીક જઈએ। જો આપણે જેટલી ભગવાનની નજીક જશું એટલા આપણા દોષો દૂર થશે, એટલા આપણા સ્વભાવો દૂર થશે અને આપણે ભગવાનનું ભજનનું પણ સુખ આવશે। પણ તમે જો કે આજની એક વાસ્તવિકતા છે, આ વાસ્તવિકતા પણ આપણે સૌ કોઈએ સાંભળવી જરૂરી છે। કારણ કે તમે જુઓ કે આજે મોજ મજા માત્ર વિકારો એમાંથી ઉત્પન્ન થાય છે। આપણે કંઈ મર્મ સાથે, આ મહિમા સાથે, ઉત્સવ સાથે જોડાયેલા નથી, એટલે સ્વાભાવિક રીતે એક વિકાર પોષવા માટે માત્ર બસ મોજ મજા માટે આ ઉત્સવ આપણે કરીએ છીએ। આમ કહેવાય કે જે મર્યાદા હોય તો એ મર્યાદાનો ભંગ થતો જોવા મળે છે અત્યારના સમયની અંદર। અને પરિણામ શું આવે છે
કે આ ઉત્સવોનો મુખ્ય હેતુ તો ભગવાનની નજીક તરફ આવવાનો છે, પરંતુ આ પ્રભુ ભક્તિની એ સુગંધ દૂર થઈ જાય છે. અને ખરેખર જે રીતે સુખ મેળવવાનું છે, જે ભગવાનની મૂર્તિમાં જે આનંદ છે, જે આત્માની તૃપ્તિ છે, એ આપણો આત્મા તૃપ્ત થઈ શકતો નથી. એટલે આજની આ વાસ્તવિકતા છે કે આપણે જે ખરે રીતે જે સાચો ઉત્સવનો અર્થ પ્રમાણે જે આપણે મહિમા સાથે જોડાવાનું છે એ આપણે જોડાતા નથી. એટલે ઉત્સવમાંથી આપણને ખાલી વિકારો જ આવે છે. એ આનંદ કિલોલ કરીએ છીએ, પણ હૃદયની અંદર જે શાંતિની અનુભૂતિ થવી પડે, આ અનુભૂતિ થતી નથી. જો શ્રીજી મહારાજે આ દિવ્ય ઉત્સવની પરંપરા શરૂ કરેલી છે. તમે જો ભગવાન સ્વામિનારાયણ શાકોત્સવ હોય, અન્નકૂટોત્સવ હોય કે રંગોત્સવનું એ આયોજન કરેલું છે. તમે વડતાલ કે ગઢડા કે સારંગપુરની અંદર એ અદ્ભુત આ રંગોત્સવનું આયોજન થતું હતું. અને દરેક ઉત્સવની અંદર એમને મર્યાદા અને શુદ્ધ પ્રેમથી એમને ઉજવ્યો છે. અને દરેક ભક્તોને કથા વાર્તા પણ કરેલી છે. અને આ સમય આ ઉત્સવો ઉજવવા પાછળનો પણ હેતુ એમનો એ જ હતો કે મુમુક્ષુ ગુણભાવી હરિભક્તો આવે, સંતોનો સમાગમ કરે, કથા વાર્તા સાંભળે, જેથી એનામાં રહેલી ખામીઓ કસરો દૂર થાય અને ભગવાનને પોતે ગમતા થાય, એવો ખરેખરો સાચો ભક્ત થાય. અને સાચા અર્થની અંદર ભગવાન સાથે જોડાણ થાય ને એને જ સાચો ઉત્સવ કહેવાય, એને જ સાચી સંસ્કૃતિ, એને જ સાચી પરંપરા કહેવાય. અને આ શ્રીજી મહારાજે આ ઉત્સવો પાછળનો આ ખરેખરો મર્મ સમજાવ્યો છે. આપણે એક શ્રીજી મહારાજનો પ્રસંગ જોઈએ. વડતાલની અંદર રંગોત્સવ કરેલો, અને આ વડતાલની અંદર રંગોત્સવની અંદર જે જ્ઞાન બાગનો જે હોજ છે, તો નિષ્કાન સ્વામીએ તે આ હોજ બનાવેલો. અને ત્યાં કનક પિચકારી લઈને શ્વેત વસ્ત્રોની અંદર મહારાજના હાથની અંદર આ કનક પિચકારી પોતે સુશોભિત હતી. અને એ ગગનમાં એવો ગુલાલ ઉડ્યો, એવો રંગ ઉડ્યો કે આમ સૂર્ય પણ ઝાંખો પડ્યો. અને કહેવાય છે કે ઝાંખો થઈ ગયો સૂર, અને વળી કહું લીલા સૌ સાંભળો રે. એ જે જ્ઞાન બાગના હોજની અંદર એ મહારાજે જે એ હોજમાંથી પાણી કે ગુલાલ અબીલા બધાયનું મિશ્રણ કરીને એક એવો રંગ ઉડાડ્યો, જો આધ્યાત્મિકતાના રંગે એ હરિભક્તો રંગાય છે. તમે જુઓ કે આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર પણ આ પુષ્પ દોલોત્સવનો સાચો અર્થ પ્રમુખ સ્વામી મહારાજ જણાવતા કહે છે કે આ રંગોત્સવ કે પુષ્પો દોલોત્સવ એ સાચા અર્થની અંદર ક્યારે ઉડ્યો કહેવાય, આપણા ઉપર લાગ્યો કહેવાય કે જ્યારે આપણામાં સ્વભાવો, કામ, ક્રોધાદિક દોષો એ દૂર થાય ને ત્યારે રંગ આપણને લાગ્યો. એ આપણા આત્માને રંગ લાગવો પડે, આપણા હૃદયને રંગ લાગવો પડે, આપણા અંતકરણને રંગ લાગવો પડે, તો જ આને સાચો રંગોત્સવ કહેવાય ને ધૂળેટી તો આપણે ઉજવી કહેવાય. તમે જો સારંગપુરની અંદર પણ રાઠોડ દાદલના દરબારની અંદર શ્રીજી મહારાજે આ રંગોત્સવ કરેલો છે. તો આ બધાય સમયા ઉત્સવ 32 વખત મહારાજે આ રંગોત્સવ કરેલો છે. તો જો એમને એક શુદ્ધ મુમુક્ષુ તે હેતુ તરીકે એમાં પોતે કહેતા કે આ મુમુક્ષુ જો આમાં આવે તો પોતે શુદ્ધ થાય, સ્વભાવો દૂર થાય ને એનામાં એવી સમજણો આવે કે સત્સંગમાં એ સંપ્રદાય પ્રત્યે, ભગવાન પ્રત્યેની પતિવ્રતાની ટેક, નિષ્ઠા, નિયમ અને પક્ષમાં વધારો થાય. અને ખરેખર આ લૌકિક રંગ વિરુદ્ધ આધ્યાત્મિક રંગ લાગવો જરૂરી છે. હું તમને તફાવત સ્વરૂપે કહું તો આ લૌકિક એટલે કયો રંગ? તો આ પંચ વિષયોનો રંગ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જે ખરેખર ક્ષણિક સુખ આપે છે આપણને. એક દિવસ કા એક વર્ષ તમે નવો ફોન લીધો હોય તો ચાલો 10 દિવસ ગમશે, મહિનો ગમશે, 2 મહિના ગમશે. પણ ચાલો તમે જે તમારી પાસે જે ફોન છે એ તમે 2-3 વર્ષ પહેલા લીધેલો, પણ જે ત્યારે ફોન લીધો એવું તમને સુખ એ ફોન આપે નથી આપતો. તમે ગઈકાલે સારામાં સારું ભોજન જમ્યા હશો તો તમને ત્યારે ગમ્યું હશે, પણ અત્યારે તમે ભોજનને તમે યાદ કરીને સુખનો અનુભવ કરો ન કરો. વર્ષ પહેલા તમે કોઈક એક સ્થળે ફરવા ગયા હોય, હવે અત્યારે તમે એ સ્થળમાં ફોટા જુઓ અને તમે યાદ કરો તો તમને ગમશે? ન ગમે. તમને દુનિયાનો મોંઘામાં મોંઘો હું આઈસ્ક્રીમ તમને આપું તો તમને ઘડીક સુખ આવશે, પણ પછી
એ સુખ આવશે નહીં. તો જો આના ઉપરથી સ્પષ્ટ આપણને ખ્યાલ આવે કે આ દુનિયાના ગમે એટલા પંચ વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ બધુંય તે ક્ષણિક છે. પણ જો ભગવાનનું જે સુખ રહ્યું ને એ અનંત છે, અપાર છે. એ આ લૌકિક સુખો કેવા છે? એ કાચીડાની જેમ છે ને સતત બદલાય કરે છે. એ આજે સુખ ઘડીક આવે, આવતીકાલે ન આવે. અંતિમ શ્વાસ સુધી એ દુખી જ કરે છે. આ દુનિયાના કોઈ પણ તમે ભોગ ભોગવો તો કાયમ તમને સુખ આપતું નથી. પણ એની સામે આજે જે આજના દિવસે આપણે સંકલ્પ કરવાનો છે, આધ્યાત્મિક રંગ લગાડવાનો છે, તો તમે જુઓ કે આ એક વખત આધ્યાત્મિક રંગ લાગી જાય ને તો જીવન પરિવર્તન થઈ જાય. તમારામાં રહેલા એ વ્યસનો દૂર થઈ જાય. તમારામાં રહેલી એ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ અનાસક્ત થઈ જાય. અરે કાયમી અને અખંડ સુખ આવે. અને પાછા અંત શત્રુ થકી એ વિજય પણ આધ્યાત્મિક રંગે રંગાય તો આપણે પ્રાપ્ત કરી શકીએ. અને જો ઇતિહાસના આવા દ્રષ્ટાંતો ઘણા બધા છે. એ તમે જો ગંગા સતી પાનબાઈને કહે છે, વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, મેરુ તો ડગે જેના મનનો ડગે પાનબાઈ. તો જો ખરેખર પોતે આધ્યાત્મિક રંગે રંગાયણા હતા. અરે તમે જોવો કે રાજસ્થાનની અંદર જ તે મીરાબાઈ થઈ ગયા. પણ એ મીરાબાઈનું સમર્પણ કેવું, કેવો આધ્યાત્મિક રંગે પોતે રંગાયણા હતા. રાજમહેલની સુખ સાહેબીનો ત્યાગ એમને કરેલો. સાવ સાધારણ વલ્કલ એવા વસ્ત્રો પોતે ધારણ કરે છે અને કૃષ્ણ ભક્તિની અંદર પોતે લીન છે. અરે ખુલ્લા પગે પહેરેલા કપડા પહેરીને પોતે નીકળી જાય છે. શા માટે? મારે ભગવાનને ભજવા છે, મારે કૃષ્ણ ભક્તિ કરવી છે. અને જો પોતે ભગવાનને પામી શક્યા, અરે ભગવાન માટે તો પોતે ઝેરના પ્યાલા પણ એ રાણાજીએ મોકલેલા એ પોતે પી ગયેલા. તમે જો જીવુબા લાડુબા ગઢપુરના એ જમકુબા જુઓ તો આ બધાય નારી ભક્તો હોય કે નર ભક્તોના જીવનની અંદર એ આધ્યાત્મિક રંગે પોતે રંગાયણા હતા. એ અગતરાયના પર્વતભાઈ રંગે રંગાયણા હતા. એ બોટાદના શિવલાલ શેઠ એ આધ્યાત્મિકતાના રંગે રંગાયણા હતા. એ ગઢપુરના દાદા ખાચર રંગે રંગાયણા હતા આધ્યાત્મિકતાના. અને ખરેખર એમને એ આધ્યાત્મિક રંગ એવો લાગ્યો હતો કે ક્યારે એમને ઉતાર્યો જ નથી. અને આ મીરાબાઈ તો શું કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. આપણા મતે ધન શું છે કે સોનું ચાંદી ઝવેરાત સંપત્તિ એ રૂપિયા. પણ મીરાબાઈના મતે તો એમનું સાચું ધન કયું છે? એ બસ એ કૃષ્ણ ભગવાન મળી ગયા ને એ જ તે એમના માટે એ સાચું ધન છે. તો જો આધ્યાત્મિકતાના રંગે આ મીરાબાઈ રંગાયણા છે. તમે જો જલા બાપા જલારામ બાપા પોતે રંગે લાગ્યા. બાપા સીતારામ તમે જો આ બધાય પોતાના જીવનની અંદર આધ્યાત્મિકતાના એવા રંગે પોતે રંગાયણા હતા કે એમને દરરોજ પોતે આ રંગ રેવા દીધો છે. અને સુખ શાંતિથી પોતે ભગવાનનું ભજન કરીને એમને ધામને પામ્યા છે. અને જો જીવન પરિવર્તન આધ્યાત્મિક રંગથી થાય છે. હું તમને ખાલી 2 થી 3 દ્રષ્ટાંતો આપું. સગ્રામ ભક્તનો ઉદ્ધાર થયો. હવે પહેલાના સમયની અંદર હવે એ પોતે જ્યારે સત્સંગી નહોતા થયા, જ્યારે આધ્યાત્મિકતાનો રંગ નહોતો લાગ્યો, એ પૂર્વે એ પોતે કેવું એ કામ કરતા હતા. તો રાજા માટે એ શિકારી કૂતરા પાળવાનો પોતે વ્યવસાય કરે. પણ જો એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી નો એમને યોગ થયો, કથા વાર્તા સાંભળી, જ્ઞાન એમને થયું અને સત્સંગનો પોતે સ્વીકાર કર્યો, તો પછી તો એમને વ્યવસાય છોડ્યો અને રાજાના સિંહાસન પાસે એ બેસવાનું એમને સન્માન મળી ગયું. તો જો સત્સંગનો સ્વીકાર કર્યો એટલે આધ્યાત્મિકતાના રંગે આ સગ્રામ ભક્ત પોતે રંગાયણા. એક સાધુના વચનથી જો રાજાના સિંહાસન સુધી પહોંચાય તો અક્ષરધામ સુધી તો ચોક્કસ આ મહાન સ્વામી મહારાજની આજ્ઞાથી એ જો પાલન કરીએ, મન કર્મ વચને સમાગમ કરીએ તો શક્ય આપણે પહોંચી જ શકીએ. એટલે આધ્યાત્મિકતાનો રંગ રહ્યો ને એ અક્ષરધામ સુધી આપણને પહોંચાડશે. તમે જો એક ભયાનક ભૂતકાળ આપણે જોબન પગીનો જોઈએ, એમનું વૃતાંત જોઈએ ને પછી એ ભક્ત થયા, પછી એમનું કેવું જીવન પરિવર્તન થયું. પણ એ આધ્યાત્મિક રંગે રંગાયણા પછી પણ એ પૂર્વે
જ્યારે આધ્યાત્મિક રંગે નહોતા રંગાયણા એ પૂર્વે જેનું તીર છેક કલકત્તા સુધી ચાલતું હતું, એ તીરમાં ખાલી જોબન પગી લખેલું હોય, કોઈ એમને હલાવે પણ નહીં. એટલું તો ધાક એમને હતી, ખાલી આમ જોબન પગીનું નામ સંભળાય અને બધાય પોતે બી જાય, ભયભીત થઈ જાય. છોકરાઓ એ રૂમની અંદર વહી જાય, માતા પિતા પણ એ પોતે બારીમાંથી જોવે. હવે જોબન પગી આટલો ક્રૂર હતો, અરે ગાયકવાડ સરકારની પોતે તિજોરી લૂંટેલી, અને કોઈ ભગવાનનો ડર નહીં, એના જીવનમાં નકરું પાપ જ હતું. પણ જો સદગુરુ મુક્તાનંદ સ્વામીનો સમાગમ થયો અને એની સમક્ષ બધી કબૂલાત કરી, અને જો ગુણાતીતાનંદ સ્વામીએ એ પોતે એક એવી રીતે જોબન પગીને એક એવું જ્ઞાન આપ્યું, અને શ્રીજી મહારાજના પ્રતાપથી એ શ્રીજી મહારાજે જે ક્રૂર હતો, એ પાપી હતો, એનું એક જીવન પરિવર્તન કર્યું. અને તમે વિચાર કરો કે પોતે મુક્તાનંદ સ્વામી સમક્ષ પોતે કબૂલાત કરે છે, અને એક કોઠી ભરાઈને એટલી તો એને ખાલી માત્ર આમ મારેલા બ્રાહ્મણો જનો એની પાસે હતી, એક કોઠી ભરાઈને એટલી. તો એ કેટલા એને પાપ કર્યા હશે, અને આ મુક્તાનંદ સ્વામી સમક્ષ એને કબૂલાત કરેલી હતી. એટલે આ ખોટી વાત નથી ને, એનું તમે જીવન ચરિત્રના પ્રસંગો જુઓ ત્યારે ખ્યાલ આવે. પણ અત્યારે તો આપણે સમયની સીમા છે, એટલે આપણે ટૂંકમાં કેવી છીએ. પણ જો આ જોબન પગીમાંથી એ જોબન ભગત બને છે, એ હાથમાં એ રહેલી એ તલવારનું સ્થાન હવે તો માળાએ લઈ લીધું, અખંડ ભગવાનનું ભજન કરે અને માળા જ ફેરવે. મહારાજે દાંતણ લાવવાની આજ્ઞા જોબન પગીને કરી, તો એવી તો પોતે દરરોજ તે આ જોબન ભગત દાંતણ લાવે. અને એટલું જ નહીં, પોતે પૂજા નિયમ ધર્મયુક્ત જીવન, એક વખત તો 3-4 દિવસ સુધી સતત તેને ઉપવાસ કર્યો. શા માટે? કારણ કે કોઈક કામ પ્રસંગે પોતે વડતાલ ગયા અને ત્યાંથી બીજે બોચાસણ ગયા, એટલે એમાં એમની પાસે પૂજા નહોતી ને પૂજા લાવી ભૂલી ગયા હતા. અને 3 દિવસે કામ પૂરું થયું ને પછી ઘરે આવીને પૂજા કરીને પછી અન્ન એ પોતે જમ્યા. તો વિચાર કરો કે આટલો ભયંકર હતો, પણ છતાં પણ એ પોતે આટલો નિર્માની, આટલો ધર્મવાળો થઈ ગયો. તો એ કયા રંગે રંગાયણો હતો? એ આધ્યાત્મિકતાના એ રંગે રંગાયણો હતો. તમે જો નાની ઉંમર પણ મોટી સમજણ કેવી, તો આપણે એક દ્રષ્ટાંત જોઈએ, જેમનું નામ છે કે રૂપા. હવે આ દીકરી રૂપા એટલે દાદા ખાચરના દરબારની અંદર એ જે ગાયો હોય ને, આ ગાયો દોવાની સેવા એ કરતી આ નાની દીકરી. પણ લાડુબા જીવુબાનો પાસેથી એની સત્સંગના એ કથા વાર્તા સાંભળી, શબ્દો સાંભળ્યા, તે પોતાનામાં નેહડામાં જઈને અન્ય બહેનોને તે જ્ઞાનની વાતો કરે. અને વાતો કરે એટલું જ નહીં, એને સત્સંગની એટલી દ્રઢ પ્રીતિ થઈ ગઈ કે અન્યને પણ કથા વાર્તા કરતી થઈ ગઈ. અને બીજાનામાં પણ ભક્તિના માર્ગે જો આધ્યાત્મિક રંગ લગાડ્યો. એમ આપણે તે સત્સંગની વાતો ખાલી સાંભળવાની નથી, એ આપણે આ જ્ઞાન કે આ વાતો બીજાને વહેંચવાની છે. અને જો આપણો આ જન્મ સત્સંગમાં જે થયો છે ને જે રંગ લાગ્યો છે, તેવો બીજાને પણ આપણે રંગ લગાડવાનો છે. જે આપણી પાસે જે નિશ્ચિતતા છે, નિર્ભયતા છે, એવી જ નિર્ભયતા નિશ્ચિતતા આપણા જીવનની અંદર બીજાના જીવનમાં આપણે લાવી શકીએ ને, એ જ મોટામાં મોટી એ આપણી એક સેવા ગણી શકાય. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તમે એકને સત્સંગી કરો ને, તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. તો ખરેખર જન્મ મરણના ચક્રાઓમાંથી આપણે કોઈકને બહાર કાઢીએ તો એનાથી મોટી સેવા કઈ હોઈ શકે. તો જો જેમ આ દીકરી રૂપા એ પોતે અન્ય જે બહેનોને મુમુક્ષુતાને એમને જે વાતો કરતી હતી, એવી જ રીતે આપણે પણ વાતો કરવી જોઈએ. જો પશુવત જીવનમાંથી આપણે મુક્ત થવાનું. વ્રત તપ જપ નિયમ એ ધર્મ વિનાનું જીવન રહ્યું ને, એ પશુ સમાન જ છે. કારણ કે ગાય કે ભેંસને નિયમ ન હોય, ગધેડાને નિયમ ન હોય, પણ જો મનુષ્યને નિયમ હોય, ભેંસ હોય તો રસ્તા વચ્ચે ગમે તેમ ચાલે, પણ મનુષ્યને તો એની રાઈટ સાઈડ હોય એ જગ્યાએ જ ચાલવું પડે, એને રોંગ સાઈડમાં જવાય નહીં. ત્યાં નિયમનું પાલન મનુષ્યને કરવું જ પડે. એમ મનુષ્ય જીવન વારે વારે જો આપણને મળતું નથી, દુર્લભો માનુષો દેહો. અને જો લૌકિક રંગોમાં આપણે વેડફી નાખીએ, આ પંચ વિષયોની અંદર, ભોગની અંદર, વિલાસની અંદર, વ્યસનોની અંદર જો જીવન આપણે પસાર કરીએ ને, તો આપણે આધ્યાત્મિક રંગે રંગાયણા નથી એમ કહી શકીએ.
તો આપણે ન્યા વેડફવાનું નથી, એના બદલે આધ્યાત્મિક રંગે રંગાવવું પડશે જ તે. અને આ આધ્યાત્મિક રંગ આપણને કેવી રીતે લાગે? તો 3 હું તમને ઉપાયો કહું. પ્રથમ જ તે સત્સંગ ને કથા વાર્તા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે, સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. એ સત્પુરુષની કથા વાર્તા, એ હરિભક્ત સંતોની કથા વાર્તાથી, એ આ સંપ્રદાયના શાસ્ત્રનો અભ્યાસ કરવાથી તો એ આપણા જીવનમાં આધ્યાત્મિક રંગ આવશે. એટલે એમનો સમાગમ આપણે કરીએ. મંદિર, શાસ્ત્ર અને સંત આ હિન્દુ ધર્મના મુખ્ય 3 સ્તંભો છે. તો આ 3નો આપણે સમાગમ કરીએ. બીજું, અખંડિતતા રાખીએ. હવે આ તો આજે જે આપણે રંગ લગાડીએ, ચાલો આજે તમે ગમે તેવો રંગ નો લગાડો, પણ રંગ લગાડ્યા બાદ, ધૂળેટી પૂરી થઈ ગયા બાદ આપણે નાઈ લઈએ અને રંગ ઉડી જાય. ચાલો બહુ પાક્કો કલર લગાડ્યો હોય 2-3 દિવસ રહે, પણ પછી નીકળી જાય. ધૂળેટી જેવું દરરોજ ન લાગે, તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ લાગે. પણ જો આધ્યાત્મિક રંગ આપણે એક વખત લગાડીએ ને, પછી ક્યારેય આપણે ઉતારવાનો નથી, સતત વધારતો જ રહેવાનો છે. જેમ કેમ નફામાં વધારો કરીએ છીએ, જેમ આપણે કોઈક ધંધામાં રોકાણ કરતા હોય એમાં વધારો કરીએ છીએ, એમ આધ્યાત્મિક રંગ ધીમે ધીમે વધવો પડે. અને કેનાથી વધશે? નિત્ય અભ્યાસથી. શ્રીજી મહારાજે વચરામૃતની અંદર કીધું છે કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય. તો આ આધ્યાત્મિક રંગ લગાડવા માટે આપણે નિત્ય અભ્યાસ કરવાનો છે. એ ભજન, કીર્તન, નામ સ્મરણ, સ્વામીની વાતો, વચનામૃતો, જીવન ચરિત્રો, કથા વાર્તા, આ બધું સાંભળીને એ આપણા જીવનની અંદર આ નિત્ય અભ્યાસથી એ આધ્યાત્મિક રંગ આપણે કાયમ માટે રહેશે. એ પૂજા ભક્તિ કરીએ, સમયા ઉત્સવની અંદર જઈએ, તો આ રંગ કાયમ માટે ટકશે. અને એક છેલ્લી વાત કહીને આપણે પૂરું કરીએ. સાળંગપુરની અંદર એક્ઝેક્ટ એક આપણે વાત કરીએ તો શ્રીજી મહારાજ વખતે જ્યારે રાઠોડ દાદલને ત્યાં એ જ્યારે રંગોત્સવ કરેલો હતો અને એ સારંગપુરની અંદર જે લીલા થઈ, અને ત્યારે એ સૌરાષ્ટ્રની બાય હરિભક્તો, ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો પણ આવેલા હતા. અને ત્યારે એ મહારાજ એ બહુ રાજી થાય છે એમના નિયમ ધર્મથી, એમના ત્યાગથી. એટલે મુમુક્ષુતા જોઈને મહારાજ તો રાજી થઈ ગયા અને કહ્યું, તમે માગો માગો, તમે જે માગો ને અમારે તમને ફગવા દેવા છે. મહારાજ સામેથી કહે છે માગવાનું, એટલે વરદાન, ફગવા એટલે વરદાન. હવે માગવાનું કીધું તો આમ તો સ્વાભાવિક રીતે આપણે હોય તો શું માગીએ? પૈસા માગીએ, ધન માગીએ, સાંસારિક સુખ માગીએ. પણ આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો, પણ એ પૂર્વે સૌરાષ્ટ્રની બાય હરિભક્તોએ માગ્યું, મહારાજ અમને ધન સંપત્તિ આપજો. પણ શા માટે માગ્યું એ તો આપણે જાણવું પડે ને. એમને બહુ આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી, એટલે એમને ધન સંપત્તિ આવે તો એના લીધે સંતો ભક્તોની સારી એવી સેવા થાય અને અમારે તમને થાળ ધરાવો છે અને રાજી કરવા, જો એમની ભાવના સારી હતી. એટલે એમને એ માગણી કરી. પણ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો, અને એમાંય તે જતનભાઈ ડાંગરવાના, અને જે એમને માગ્યું છે, આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોચ્ચમાં સર્વોચ્ચ જો પ્રથમ સ્થાન આપવું હોય તો આ પ્રાર્થના આપણે આપી શકીએ. અને નિષ્કવાન સદગુરુ નિષ્કવાન સ્વામીએ પ્રકરણ 64 ની અંદર એ આ પ્રાર્થના લખેલી છે. અને એમને કોઈ ધન દોલત કે સાંસારિક સુખ કઈ માગ્યું જ નહીં. હું માગ્યું? અખંડ ભક્તિ માગી. અને એમની માગણી હતી, હું તમને એક કડી કહું, મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નરે નારી, એવું વરદાન દીજીએ આપ, એહ માયા અમને ન વ્યાપે. તો જો માગતા આવડ્યું એમને, આખી પ્રાર્થના તમે જુઓ ને ત્યારે ખરેખર એક પ્રતીતિ થાય, કારણ કે તમારી માયા અત્યંત બળવાન છે. એટલે કૃપાએ કરીને એવું વરદાન આપો કે આ માયાની અસર છે ને અમારા જીવનમાં ક્યારેય ન થાય. અને જો ખરેખર ભગવાને પાછું એ પ્રાર્થના સાંભળીને છેલ્લે કીધું, ઓલ ઇન વન સમાધાન, નિર્દોષ બુદ્ધિ. જેમ બાળકને નિર્દોષ આપણે સમજીએ છીએ, એમ શ્રીજી મહારાજ અને સત્પુરુષની દરેક ક્રિયા એ આપણે મનુષ્ય ભાવ નહીં પણ દિવ્ય ભાવ રાખીએ, નિર્દોષ ભાવ રાખીએ, તો તમને આ માયાથી તમે તરી જશો. બાકી જો જીવ ઈશ્વર માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આપ્યું શ્રીજી મહારાજે પંચતત્વ જ્ઞાનમ, પંચતત્વ જ્ઞાનમ આપ્યું. પણ જીવ અનાદિથી માયા મટવાય છે. પણ જો આપણે બ્રહ્મનો સંગ થાય
સત્પુરુષનો સંગ થાય તો માયાથી આપણે પર થઈ શકીએ. તો આજના દિવસે આપણે અંતરનો મેલ ધોઈએ. ચાલો આ સત્સંગ રૂપી જળથી આપણે સ્નાન કરીને અંતરનો મેલ ધોઈ નાખવાનો સંકલ્પ કરીએ. આ માત્ર કંઈ બાહ્ય શરીરને નહીં, પણ આત્માને ભગવાનના દિવ્ય એ આપણે રંગે રંગાવાનું છે. અને એ રંગાશું ને એ આધ્યાત્મિક રંગ એક વખત લાગી ગયો ને તો આપણી આ સાચી ધૂળેટી આપણે ઉજવી કહેવાશે. તો આપણે બે હાથ જોડી અંતરના ભાવ સાથે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આ પંચ વિષયો પ્રત્યેનો આ રંગ નહીં, લાલ કે લીલો કે પીળો રંગ નહીં, પણ એક આધ્યાત્મિકતા રંગે એ અમે રંગાઈને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.